टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં બુટલેગરોએ એક યુવકની હત્યા કરતા લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદથી આ સમાચાર છે કે જ્યાં પરિવારજનોએ રસ્તો રોકીને ન્યૂ ક્લોથ માર્કેટ 4 રસ્તા પાસે વિરોધ નોંધાવ્યો। આરોપીએ સામે કડક કાર્યવાહી કરીને દારૂબંધીનો કડક અમલ કરાવવા રજૂઆત કરાઈ હતી। સાથે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા ચીમકી પણ ઉચ્ચારી। મૃતક અલ્પેશ ઠાકોરે 2 દિવસ પહેલા દારૂના વેચાણ અંગે બુટલેગરો સામે અરજી કરી હતી અને રજૂઆત પણ કરી હતી, જેની અદાવત રાખીને બુટલેગર વિશાલ ચુનારા અને તેના સાગરીતોએ જાહેરમાં હત્યા કરી। જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાગડાપીઠ પીઆઈ એસ.એ. પટેલને સસ્પેન્ડ કર્યા છે। 2 દિવસ પહેલા થયેલી મારામારીના કેસમાં યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે। સાથે 2 આરોપીઓ જિગ્નેશ શર્મા સહિત એક સગીરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બુટલેગર વિશાલ અને વિરાજ હજુ પણ ફરાર છે। અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા। જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે। આ જે જિગ્નેશ શર્મા છે તેના વિરુદ્ધ આ પૂર્વ 4 ગુનાઓ નોંધાયેલા છે અને વિશાલ ચુનારા વિરુદ્ધ અલગ અલગ મારામારી અને પ્રોહિબિશનના 8 ગુનાઓ નોંધાયેલા છે। આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા જે મરણ જનાર છે તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ.એ. પટેલ છે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે। 2 દિવસ પહેલાં જે ઘટના થયેલી જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ કડકમાં કડક પગલાંના અનુસંધાને તત્કાલીન કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કાગડાપીઠમાં એક યુવકની હત્યાને લઈને પરિવારજનોએ પોલીસ સ્ટેશન હોબાળો કર્યો છે અને મૃતક પરિવારજનોનો એક ન્યાયની માંગણી છે તે કરી રહ્યા છે। ઘટના ગત મોડી રાતની હતી કે જ્યાં આગળ 11 વાગ્યાના અરસામાં જે કાગડાપીઠ વિસ્તારમાં જે 11 વાગ્યાની આસપાસ જે અલ્પેશ ઠાકોર નામનો યુવક છે કે તેને બુટલેગર સહિત જે 2 લોકો તેના સાગરીતોએ તેના ઉપર જીવલેણ હુમલો કરી અને તેની હત્યા કરી હતી અને આ હત્યાનું કારણ જે છે કે જે અલ્પેશ ઠાકોર નામનો જે મૃતક છે કે તે મૃતક દ્વારા જે દારૂને લઈને જે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી, બસ તેની માહિતી આપતા તેની હત્યા કરી હતી। પરિવારજનો જોઈ શકાય છે અત્યારે પોલીસ સ્ટેશન જે પહોંચ્યા છે અને એક તેમની પત્ની સાથે વાત કરશું। શું થયું હતું બેન, આખી ઘટના શું થઈ? ઝઘડો નાના મોટો હતો 2 જણનો, તો આવીને ફરિયાદ કરી 2 દાડા પહેલા। આ લોકોએ કોઈ એક્શન ના લીધું અને કાલે એમ કે હું સમાધાન કરવા બોલાવું, સમાધાન કરવા બોલાવીને એને મારી નાખ્યો। પાછળથી ઘા કરીને એને 10 ઘા કરીને એને માર્યો તો પોલીસવાળા ચોઈ જતા 5 મિનિટના રસ્તે એ તરત પહોંચી ના તો મારો ધણી જીવતો મળો તો એ લોકો દારૂના ધંધા કરે, રૂપિયા કઈ ના કાગડાપીઠ વાળા રૂપિયા ખાતા, એટલે તો 2 દાડા એક્શન ના લીધું। 2 દાડા એક્શન લીધું હોત તો આવું ના તો કેમ એક્શન ના લીધું? 2 દિવસ પહેલા શું હતી? એટલે આ મને બેબી હું ગામડે જેલી હતી સાહેબ, કેમ થોડી માથાકૂટ થઈ હતી, મારી બેબી નથી ખબર, પણ મારી બેબી કાલ સાંજે હું ગામડેથી આવી હતી, મને એમ કીધું કે મમ્મી તાર જમીને લોહીવાળા કપડાં બી આપ્યા છે અને સિટી કેમ કરાયો છે, પોલીસ કેસ બી કર્યો છે, તો પોલીસવાળા શું કરે છે? હે હું એમ કહું છું, આ મારી છોકરીના નાના છોકરા, આ મારી નાની છોકરી છે, ભાઈ નથી, પપ્પા નથી, મોટા બાપા નથી, કેને મારી દીકરીઓ કોણ નહીં હલાવશે? કોણ મારી દીકરીઓ નહીં હલાવશે? સાહેબ હવે તમને હું હાથ જોડું છું કે આ મારી બિલથી સાંભળો અને મારી છોકરીને નહીં હલાવો, એને પકડીને અહીંયા લાવો છે। 7 જણાને મારા જમાઈની આંખો ફોડી નાખી, મારા જમાઈને તલવાર મારી, એ
ભગવાન મારા તમને જીવ ચમચમ જોવે છે મારી થોડી ચમચમ ઊભી થી હે ભગવાન મારા તમેનો જીવ ચમચમ 10 મિનિટ પહેલા તો મને સ્વજન છે તે ગુમાવ્યું છે અને લોકોમાં એક જોઈ શકાય છે કે જે શોકની લાગણી છે કે હત્યા કરવા પાછળનું કારણ જે છે કે તેને લઈને અન્ય જે છે તેની સાથે પણ વાત કરશું. આ શું કારણ હતું? અને આજે સાહેબ સામેવાળા દારૂનો ધંધો કરે છે. હવે 6-7 જણા ઊભા, હવે હું આવીને હવે તમે ઊભા છો, હું આવીને ઊભી રહું તો તમે એમ કહો કે આ હલકાને કણે લાવ્યો તો તમારો વક ના તમને કોઈ શબ્દ બોલે તમે ખમશો. આ ઝઘડો બીજો કશું કોઈ સાહેબ ઝઘડો નહીં કે ભાઈ ધંધો તું કરે હું આવીને ઊભી રહે, મને શું લેવા હલકો કહે છે, મેં શું કર્યું? આ ઝઘડો એમાં તો ગયો ને તો બીજે લઈને આવ્યો તો માર્યો તો આ છોકરો એકલો તો પાછો આવ્યો, પાછો કે સમાધાન કરવું. આ લોકો દવાખાને એને લઈ ગયા ને પાછો એ લોકો એને એકલો ગયો બહાર ને તો 7 જણા હંતાઈને ઊભા હતા, એકલા સાથે માથે પડી ગયા. સમાધાનના બહાને લાવ્યા હતા. હું એક વખત દ્રશ્ય બતાવીશ કે જે તમામ મૃતકના પરિવારજનોને ઠાકોર સમાજના આગેવાનો છે તે લોકો અહીં પહોંચ્યા અને પોલીસ પાસે એક બાંયધરી છે તે બાંયધર કરી મેળવી છે કે કાગડાપીઠ પોલીસ વિસ્તારમાં વિસ્તારમાં દારૂ જે ચાલે છે તે દારૂના બધીના કારણે તે આ મોત છે તે નિપજ્યું છે અને અહીંના લોકોમાં એક આક્ષેપ છે કે ખુલ્લેઆમ આ દારૂનું વેચાણ થાય છે અને જેના કારણે જ આ હત્યા છે થઈ છે. ત્યારે હવે કાગડાપીઠ પોલીસે પણ જે હત્યા કેસમાં 2 લોકોની અટકાયત છે તે અટકાયત કરી છે, પરંતુ હત્યાને લઈને આ ચોક્કસ કારણ શું છે તેને લઈને પણ હવે પોલીસે તપાસ જે છે તે શરૂ કરી છે. પરંતુ મૃતકના પરિવાર અને ઠાકોર સમાજના આગેવાનોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એક નવજુવાન યુવક છે કે તેને સમાધાન કરવાના બહાને બોલાવી અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અને આ દારૂનો વેપાર ચાલતો હોવાના કારણે ગેરકાયદેસર અને તેના કારણે એક ફરિયાદ છે કે જે ફરિયાદ તેને કરી હતી અને તેનું પરિણામ તેને મોત છે તે મળ્યું છે. એટલે હાલ તો આ પરિવારજનોમાં એક રોષ છે અને અત્યારે એકનો એક દીકરો છે તે ગુમાવ્યો છે અને આ હત્યારાઓને પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ એક ન્યાયની માંગણી છે તે કરી રહ્યા છે. રીતે સુધાર સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ.